जय सोमनाथ। आज फिर से आ गए हम नए व्लॉग के साथ। आज यहाँ नए व्लॉग के साथ आज हम थोड़ा सा मोड़ा उठे हैं क्योंकि रात को मोड़ा सोए थे। बहुत मोड़ा नहीं हुआ है, थोड़ा ही मोड़ा हुआ है, तो इसलिए हमने फटाफट से दूध बाहर से गर्म करने को रख दिया। दूध થઈ પણ ગયું છે ભાઈ આપણું, અને બ્રશ બી કરી लिया है। તો હાલો હવે ટાઈમ વેસ્ટ ના કરાય, નાહી ધોઈ લેવાય। સવારે ઉઠ્યો ત્યારે મોઢા પર એટલી ગરમી હતું, અત્યારે આમ મોઢું લૂછીને પછી મોઢું ધોયું છે એટલે થોડું ક્લીન લાગે છે મોઢું, બાકી તો પસીનો હતું ભાઈ। આખું પાછળ આખું ટીચર પલળી ગયું, ચડ્ડી એ પલળી ગઈ। તો હાલો જ્યાં પલળો એ નાહી ધોઈ લે, ટાઈમ વેસ્ટ ના કરાય। હવે થોડુંક મોડું થયું છે તો પછી ફટાફટ કવર કરી લેવાય, જલ્દ છે જલ્દ, સ્પીડમાં, ધૂમકી સ્પીડમાં। કંટ્રોલ પીએસ કંટ્રોલ, યસ। હાલો તમે તમારા બાથરૂમમાં, મારા બાથરૂમમાં, ત્યાં સુધી તમે વિચાર કરો, હું નાહી ધોઈ લઉં, તૈયાર થઈ જાઉં અને ભગવાનની પૂજા કરી લઉં, ત્યાં સુધી તમે વિચારી લ્યો ગંજીવાળા બાપા આજે આવશે કે નહીં। આવી જાય વેલ એન્ડ ગુડ, ભગવાનને થેન્ક યુ કહીશું। નહીં આવે તો આજે બનશે, યસ યસ। હાલો ટાઈમ વેસ્ટ નથી કરવો। A few moments later. હા ભાઈ, મોડું થાય એટલે આપણે કોઈની વાટ ન જોઈએ, વધારે શૂટ ન કરીએ આપણે, કેમ કે આપણે બધી વાં પહોંચવામાં મોડું થતું હોય ને, ગંજીવાળા બાપાનું કંઈ નક્કી નથી થતું હોય આવે કે ન આવે। એ આવી જતા હોય તો થોડુંક મોડું જાય, આપણે હાલે તો હાલે એમ, મશીન ચાવી ચાલુ થઈ જાય ને આપણા, યસ। તો હવે ફટાફટ નાહી લીધું છે, ભગવાનની પૂજા કરી લીધી છે આપણે, અને નાસ્તોય બનાવી નાખ્યો છે। તો હાલો પેટ ભરીને નાસ્તો કરી લઈએ। सुल्फे भी सवार लिए और ये हमारी चोटली भी वाड़ ली है। हेलो नाश्तो वास्तो कर लिया, जूता पहन के भागते हैं फटाफट से फैक्ट्री की ओर काम करने। आम लागे ना उठा तर केवा लगता था આપણે આમ વાઘરી જેવા, આમ મસ્ત આમ હીરો થઈ ગયા હતો। હમણાં જે इन कर ले टी शर्ट ने तो હજી મસ્ત લાગીશ। सही पकड़े हैं। રાતના પછી બોલા આવીએ એટલે મજૂરોટ લાગીએ આપણે। હાલો ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે, યસ। A few moments later. ये हमारा नाश्ता बन के रेडी है। चौरस परोठा नहीं है, आज है त्रिकोणिया परोठा, त्रिकोण 3 एंगल वाला ट्रायंगल परोठा, यस। और ये हमारे चादू थे, ऊपर से मस्त 3-4 मलाई नाखी है हमने। तो हालो पेट भरी नाश्तो करी लीए, मजा આવી જાય। A few moments later. भाई आज तड़को पण नहीं, पण थोड़ी गर्मी तो है हजी। अपनी बेबी तो छाया में है, तो आप उपाधि है नहीं। अपना टोपा भी इधर ही है, देख सकते हैं आप। आज चोटली वाड़ी है तो टोपा पहनने जरूर नहीं पड़े आज। और देख सकते हैं हमने जैकेट भी पहना है। अभी बदत है भाई, अभी बदत है। ठंड नहीं लग रही है, इच्छा थी सूट था तो पहन लीधु। अबे साले गर्मी यहाँ जन जैकेट काट लो, पण गाड़ी ऊपर तो हूँ टसन पड़े ना, एंट्री पड़े ना अपनी। ये मार मारो का खोपड़ी तोड़ साले का मार। हेलो भागिए फटाफट फैक्ट्री, यस। A few moments later. फैक्ट्री पहुंचते हम क्या देखते हैं, ये कौन खड़ा है शर्ट बिना के गंजी बिना का। तो रुको जरा, सबर करो। એટલે આ તો પરેશભાઈ હે જીન્સમાં, પહેલી વાર જીન્સમાં જોયા, બાકી ચડામાં જોયા આખો દી। આ તો ખાલી જીન્સ પહેર્યું અને શર્ટ પણ કાઢ નાખ્યો ને, તો વાવ। હાલો ભાઈ, આજે પણ ગંજીવાળા બાપાનો જરાય નામો નિશાન છે નહીં, તો ગંજીવાળા બાપાની ઓથોરિટી આની રીતિ લાગે, ગંજી પણ કાઢ નાખવાનો, શર્ટ પણ કાઢ નાખવાનો પરેશભાઈએ। તો હાલો પરેશભાઈ તો કામ કરી રહ્યા છે, તો આપણે પણ કામે વળગી જઈએ, આપણે શેઠમાંથી મજૂર બની જઈએ, યસ।
later. કાલ ચોટલી નથી વાયડી તો એટલી ગરમી થતી હતી, આ ચોટલી વાયડી છે તો એટલી ગરમી થાય છે. કારણ એનું એ જ છે કે ભાઈ કાલે વરસાદ થોડો ઘણો પડ્યો ને એટલે ઉકળાટ થાય છે હવે. હા, એટલે બપોર પડી ગઈ છે, પરેશભાઈ જમવા ગયા છે અને હું બે મશીન સંભાળું છું અત્યારે. તો હાલો, વધારે વાત થશે ને તમારી યારે. ગંજીવાળા બાપા છે નહીં. ગંજી તારી તો મેં ગંજી નિકાલ દૂંગા સાલે. હા હાલો, કામ કરી લઈએ. એ આવે કે ન આવે, હેડમાં મૂકો અત્યારે. બહુ કામ છે અત્યારે. A few hours later. ભાઈ કામ કરતે કરતે બપોર પડી ગઈ છે અને આજે પાછા આવ્યા છે કોટક બેંકમાં. કામ પતી ગયું છે, થોડીક વાર એસીની હવા ખાયા આવ્યા અને અડધી પોણી કલાકનું કામ હતું એટલે કામે પતાવી નાખ્યું છે. તો હાલો ભાગી આવે ઘરે, છાશ વાસ લઈને. अपना झोला तो ले लिया है, गर्मी में जैकेट भी पहन लिया है, अभी छाछ का झोला ले लेते हैं. चलो चलते हैं घर पे. A few moments later. હા ભાઈ, છાશ લઈને આપણે ઘરે તો આવી જ ગયા છે. તો હાલો છાશ થોડી વાર ફ્રીજમાં મૂકી દઈએ. એટલે હું તમે જોઈ શકો છો આપણો ફ્રીજનો નજારો. यस, क्या क्या है हाजिर में. दही है. जमवाना क्या बनाएंगे भाई, सोचना पड़ेगा, देखना पड़ेगा. काजू खाई दे, काजू. दिमाग थोड़ा खा ले ना. काचा केड़ा है, गोभी है, टमाटा है, शिमला मिर्च है. પનીરનું એક પેકેટ પડ્યું છે. શું કે પનીર ભુરજી થઈ જાય? હાલો, પનીર ભુરજી બનાવે તો બી ફટાફટ કરવું પડે ને. ડુંગળી ટમેટા બધી કોથમીર ને બધી કાપવું પડે. પનીર આમ થોડુંક પલાળવું પડશે. બરફ જેવું થઈ ગયું હોય છે ફ્રીજમાં. તો હાલો ટાઈમ વેસ્ટ ન કરીએ, ફટાફટ આ ભૂલિયો કાઢી કપડાં બદલાવી લઈએ, ગંજીમાં આવી જઈએ અને ફટાફટ જમવાનું બનાવી લઈએ. તમારે ખાવું હોય તો હાલો પનીર ભુજરી. હે 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 હે. A few moments later. હા, આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છે, કપડાં બદલાવી લીધા છે. લીલા પોપટમાંથી લાલ ચનેડો બની ગયા છે. યસ. હાલો બીજી ચાલુ કરી દે. પનીર તો આપણે પલાળી દીધું છે પાણીમાં. એકદમ બરફ જેવું થઈ ગયું, થોડું કડક થઈ ગયું, થોડું નરમ થઈ જાય ને તો ભુરજી બનાવવાની મજા આવે. યસ, सही पकड़े हैं. ચાલો એ પલળે ત્યાં સુધી આપણે ડુંગળી ટમેટા કાપી લઈએ. યસ, પછી બનાવી લઈએ પનીર ભુરજી ને રોટલી. ભૂખ લાગી જબરદસ્ત, કામ કરવું પડશે. જમવાનું બનાવશું તો જમાય, તો પેટનો ખાડો પૂરાય. યસ, તો હાલો હાલો કામ કરવા હાલો, પછી આપણે આવશે પેટનો ખાડો પૂરવા. હાલો. યસ, हम मालूम है तेरे बाप को मत सिखा चल. હાલો માં મજૂરી કરીને આવ્યા, ચાય મજૂરી કરી લઈએ. યે. A few moments later. A few moments later. તમે જોઈ શકો છો ભાઈ, આપણી પનીર ભુરજી રેડી છે. રોટલી બનાવી લઈએ ફટાફટ ને જમી લઈએ. છાશ પણ ઠંડી થઈ ગઈ છે. તો હાલો રોટલી બનાવી લઈએ ફટાફટ. ભુજરી બન ચૂકી છે. તમારે ભુજરી ખાવી હોય તો હાલો. યે. A few moments later. તો હાલો જમવાનું રેડી છે આપણું. આ પનીર ભુજરી છે, આ છાશ છે મસાલાવાળી જલજીરાવાળી ને થોડુંક મીઠું નાખ્યું છે આપણે એમાં. આ બટેટાની લૂઝ વેફર્સ છે. એના સવારનું એક પરોઠું પડ્યું હતું એટલે હું થોડું ગરમ કરી નાખ્યું એને. બાકી આ રોટલા ગરમા ગરમ રોટલી છે આપણે, તમે જોઈ શકો છો. તો હાલો રોંઢું કરી લઈએ, જમી લઈએ, પેટ ભરીને દાબી લઈએ, પછી ઊંધા થઈને સૂઈ જઈએ. क्या बोला तूने? હોવાનું નથી મારા વાલા, જવાનું છે ફેક્ટરીએ મારા વાલીડાવ. ગંજીવાળા બાપા ગેરહાજર છે. એ મૂકો હેડમાં, જમી લે. ભૂખ લાગી છે, તમારે જમવું હોય તો હાલો. પનીર ભુજરી છે, પનીર ભુજરી. યસ. A few moments later.
बारिश आई छम छम छम। हे प्रभु, हे कृष्ण जगन्नाथम, ये क्या किया? अभी फैक्ट्री जाने का था, काम करने का था, अभी कैसे पहुंचेगा उधर मैं? है હે પ્રભુ, આ વરસાદ ત્યાં પહોંચી ગયા પછી તમે ચાલુ કર્યો હોત તો જોયું છે ને ભગવાન, આ બધાય માણસોની એવી જ મેન્ટાલિટી છે. ગરમી આપો તો વાંધો છે, વરસાદ આવ્યો તો અત્યારે વાંધો છે. વાંધો નહીં, જે હોય એ થોડીક વાર વરસાદ રહી જાય પછી આપણે જાવશું ફેક્ટરીએ. અત્યારે આપણે જમી તો લીધું હે, વાસણ પણ ધોઈ નાખ્યા છે, હવે બેઠી જઈએ થોડીક વાર, મોબાઈલ વાપરી લઈએ. વરસાદ રોકાય ત્યાં સુધી આમ બેઠીએ, એ કપડાં પહેરીને ભાગીએ. બતાવું તમને વરસાદ, જો હજી જો બારિશ કા પાણી સાફ કરો થતું નહીં, મને બહારથી પાણી હે, બહારથી હું તો અંદરથી સાફ કરે હે. પિયુષભાઈ, તમે ગાંડા થઈ ગયા લાગો. આવી રીતના આમ જોરદાર વરસાદ પડતો હોય, 3-4 મિત્રો હોય આપણે ભેગા, અને 3-4 ગાડીઓ અલગ અલગ હોય, અને બધા પાછા અલગ અલગ પોતાની ગાડી હોય ને નીકળ્યા હોય ગાડીઓ લઈને રસ્તા ઉપર, અને જો ઓછામાં પૂરો બીચ દરિયો હોય અને ચાના ધબુડકા મારતા હોય તો ભાઈ જિંદગીમાં કાંઈ ના ઘટે ને ખાલી જિંદગી જ ઘટે. અરે દોસ્તારો હોય એટલે માહોલ બની જ જાય. આ કોઈ દોસ્તારો આપણે છે ને રાજકોટમાં બધી જે આપણે વેરાવળ છે, બધી અમુક બહાર જોબ કરવા માંડ્યા હવે એવું હે. મિસિંગ યુ દોસ્તાર લોકો આમ ગાડીઓ લઈને નીકળ્યા હોય ને બહુ મજા આવ્યો કરે. ફૂલ વરસાદ ચાલુ હોય ને ભીંજાતા હોય ને આપણે. આ તો A few moments later. ભાઈ તમે જોઈ શકો છો, તમારા પિયુષભાઈ બાલ્કનીમાં આવી ગયા છે, મસ્ત ચોટલી ખોલીને. આમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે, વરસાદના છાંટા આવે. આ ભાઈ આના જેવી જિંદગી કઈ ઘટે. આમ ખુરચી નાખીને બેઠા હોય, આમ પલળતા હોય આપણે, મજા આવી જાય. આ જિંદગી કઈ ઘટે જ નહીં. આમાં ભાઈ આમાં 3-4 દોસ્તારો હોય ને ભેગા બેઠા હોય, ચા પીતા હોય તો ભાઈ અપરંપાર સીમા વગરની ખુશી આવે. મસ્ત જબરદસ્ત પવન આવે. જો ભાઈ મને તો તમારે આવવું હોય તો આવો બાલ્કનીમાં. જો પવન આવે, એક તો 9મા માળે છે આપણે, એક તો અને બાલ્કનીમાં ઠંડો પવન ને વરસાદ, અપરંપાર સીમા વગરની ખુશી છે ભાઈ. આ તો સીમા વગરની ખુશી છે. જો મલકાઈ ગયો, મનમાં મલકાઈ ગયો ને મોઢે મલકાઈ ગયો. થેન્ક યુ ગોડજી, થેન્ક યુ, લવ યુ સો મચ. તમને એટલી બધી કિસ્સીઓ. અરે ભગવાન, તમે ઠંડારક કરી દીધી મસ્તી નહીં હો ભાઈ. હવે મસ્ત મજા આવશે રહેવાની. તો હાલો હવે ભાગ્યા ફટાફટ, ફેક્ટરી જવું પડશે ને ભાઈ, કામ ધંધા કરવાના હે. હા તો A few moments later. ભાઈ પાર્કિંગમાં નીચે આવ્યા છે, તમે જોઈ શકો છો. વરસાદ રહી ગયો છે અને આપણે રેડી થઈને કેળું ખાતા ખાતા બહાર આવ્યા છે. તું ખાવા કે કેળા? ચાલો, આપણી ગાડી તો પાર્કિંગમાં જ છે, અંદર ભીની નહીં થઈ હોય. જોઈ શકો છો આડી વળી પાર્કિંગ કરી છે. સારું ને, આડી વળી પાર્કિંગ કરી તો ગાડી બચી ગઈ આપણી. એન્જિનમાં પાણી હોય જાય તો પછી ધક્કા મારના પડતા હે. ચાલો કેળું ફિનિશ કરીને ભાગ્યા ફટાફટ ફેક્ટરી. યસ, 5 વાગી ગયા. 5 ટાઈમ વેસ્ટ ન કરાય હવે. A few moments later. ઓ ભાઈ સાહેબ, જેમ ફેક્ટરીએ પૂગ્યા વરસાદ પાછો ચાલુ થઈ ગયો. થેન્ક યુ ગોડજી ભાઈ, તમે પલળવા તમારે ન દીધા. લાવ ઘરના કપડાં હોય તો હાલે. આમાં ફેક્ટરીના કપડામાં કામ કરવું પછી બીના કપડામાં તો મેળ જ ન આવે. આપણે બે ધોવાઈ જાય છે મસ્તીની, પછી આપણે ગાબો મારી દેવું મસ્તીનો, એટલે હું ગાડી આપણી નવી થઈ જાય. જબરદસ્ત વરસાદ પડે છે ભાઈ, ઠંડારક થઈ જાય. A few hours later. છે ને ભાઈ ગજબ, તડકો નીકળી ગયો હે. 1 કલાકમાં તો ભગવાન એટલો તડકો કાઢ્યો હોય તમે જોઈ શકો છો. અત્યારે 7 વાગ્યા છે તો પણ એટલું અંજવાળું છે. ભગવાને આમ કલાકમાં જજબાત ફેરવી નાખ્યા. પાછી ગરમી ન થાય તો સારું ભગવાન. A few hours later. हाँ, सब काम खत्म करके घर पे आ चुके हैं. बारिश भी रुक चुकी है. इतनी बारिश पड़ी है थोड़े टाइम में, 2 घंटे में गाभा काट रखा है. पानी भर चुका है. यही नहीं, अभी और सुनिए.
इससे मेरा जूता खराब हो गए हैं, गाड़ी में आ रहा था ना तो इतना चिकना चिकना हो गया था, जब उड़ रहा था मेरा बूट खराब हो गया है, कीचड़ कीचड़ हो गया है। एक बात अच्छी हुई है, ठंडारक हुई है, और दूसरी बात भी हुई है, वो बारिश में मैंने गाड़ी रखी थी ना ऐसे, वो डबल स्टैंड चढ़ा के, वो सिंगल स्टैंड चढ़ावी ना तो पानी उतरे, डबल स्टैंड चढ़ावी तो ना उतरे पानी मशीन वाला इंजन में। यस, तो गाड़ी पूरी धोवा गई है, मस्त गाबा मारा है, तो सर्विस कराने की जरूरत नहीं पड़ी है अपने को, मस्त नवी गाड़ी हो चुकी है अपनी बेबी नहा के वरसाद में आ चुकी है। यस, શાબાશ। તો હાલો ઘરે આવી ગયા છે, હવે તો ગરમી થાય છે ભાઈ, ઉકળાટ થાય છે ને, હવે બફારો થાય છે હવે એનો। તો હાલો આ જેકેટના સંગુડિયામાંથી બહાર નીકળી જઈએ આપણે, નાહી ધોઈ લઈએ, જમવાનું બનાવી, જમી ખાઈને ઊંધા થઈને હોઈ જાય। आज तो वरसादમાં મજા આવી ગઈ છે। कल फिर मिलेंगे नए ब्लॉग के साथ। जय हिंद, जय भारत।